પુરુષોત્તમ ભગવાન કી જય. અધ્યાય 9. દુર્વાસા પ્રસન્ન થાય છે. પિતાનું સ્મરણ કરતી મેધાવતી શોકમાં દિવસો પસાર કરતી હતી. આવી પડેલું દુઃખ ક્યારે દૂર થાય તેની તે રાહ જોતી હતી. એટલામાં દેવયોગે મહાન ક્રોધી અને તપસ્વી એવા દુર્વાસા મુનિ તે આશ્રમમાં પધાર્યા. તેમનું સ્વરૂપ જટાધારી શંકર જેવું ભયંકર હતું. તેમના ક્રોધી સ્વભાવથી દેવો પણ ડરતા હતા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે આ ઋષિ રથમાં બેસીને વનમાં પ્રવાસ કરતા હતા. રૂક્ષ્મણીને ખૂબ જ તરસ લાગતા તેમણે શ્રી કૃષ્ણ પાસે પાણીની માંગણી કરી. શ્રી કૃષ્ણે પગના અંગૂઠાથી જમીનને દબાવી અને તેમાંથી પાણીનો પ્રવાહ પ્રગટ થયો. આ પાણીથી રૂક્ષ્મણીએ તરસ છીપાવી. આ જોઈને દુર્વાસાનો ક્રોધ કાબુમાં ન રહ્યો. તેમણે કહેવા માંડ્યું, હે કૃષ્ણ, જમીનમાંથી ગંગાજળ કાઢીને તમે રૂક્ષ્મણીને પાયું. તેમ કરીને તમે મારું અપમાન કર્યું છે, માટે હું તમને શાપ આપું છું. તમારો બંનેનો વિયોગ થશે. આવા આ દુર્વાસા મુનિ પ્રસન્ન થતા ત્યારે વરદાન પણ આપતા. તેમની માતાનું નામ અનસુયા દેવી હતું. તેમને આશ્રમમાં પધારેલા જોઈને મેઘાવતીએ તેમને દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. તેમનું પૂજન કરીને તેણે કહ્યું, આપને હું નમસ્કાર કરું છું. આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. આપના આગમનથી મારો આશ્રમ પવિત્ર થયો છે. કૈલાસપતિના અંશ સમા એ ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, હે પુત્રી, તે તારા પિતૃકુળનો ઉદ્ધાર કર્યો છે. હું કૈલાસ પર્વત પરથી તારો ધર્મ પ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું. અહીંથી હું બદ્રિકાશ્રમ તરફ જવાનો છું. ઋષિના આ વચનો સાંભળીને મેધાવતીએ કહ્યું, હે ઋષિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો તો છો જ કે આ આશ્રમમાં હું અનાથ જેવી એકલી રહું છું. આપ મારા પિતા સમાન છો. મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચિંતા છે. આ ચિંતાને લીધે મને ભોજન પણ ભાવતું નથી. મારી ઊંઘ પણ ઉડી ગઈ છે. કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય આપ મને બતાવો. મારું દુઃખ દૂર કરવાની હું આપને વિનંતી કરું છું. આમ બોલીને મેધાવતી દુર્વાસા સામે બે હાથ જોડીને ઊભી રહી. અધ્યાય 9 સમાપ્ત. પુરુષોત્તમ ભગવાન કી જય.